બેસ્ટ મોર્નિંગ છે. એ કન્ટિન્યુ થયું નહીં તો હું આજે કન્ટિન્યુ કરીશ. પહેલાં મેં કેમેરો સેટ કરી નાખું કેમ કે કેમેરાની બહુ જફા થઈ છે. એવું છે કે પૂરા બધા જોઈ લે ને પછી શાંતિથી હું વસ્તુઓ શેર કરું. જો કે મારો દરવાજો બંધ કરવો પડ્યો કેમ કે વાંદરા છે બહાર. પહેલાં જે મેન વસ્તુ છે એ લઈને દેવું તો મેં આને મૂકી દઉં છું તાકી થોડુંક અધર લાગે. બપોરની એક ક્લિપ મારાથી રિલેટ થઈ ગઈ ગલતીથી. આ કેટલા છે ખબર? આ છે 40,000. એમની જોડે એ કરાવાડ્યા $20 એવું કંઈક કે તો એના 40,000 આવ્યા. મુગ્ધન જે જલવાવાળા એ તો જલવાના છે કે હા પેમેન્ટ મળે છે આમ તેમ એને તૈયારીમાં હું થશે કે હું બી મારી યુટ્યુબ ચેનલ બનાવું અને વિડીયો અપલોડ કરું. જો તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આજે સવારની અંદર મોર્નિંગ થઈ ગઈ છે જો કે બહુ બેસ્ટ મોર્નિંગ છે. શું થયું? વાહ વાહ જોયું તો એવું ભરેલો ચા બનાવી દો. શું લઈને મારું ખારી નાખી એટલે તો ખારી લઈને અંદર ઊભો આવ્યો છે નહીં પાવસર લઈને આવતા રહો ને. તો વાંદરા આંબો સાઈડ ગયા તો સુધી મેં ફટાફટ ચા બનાવી દો. ખબર નહીં છે કે નહીં હું દરવાજો ખુલ્લો રાખું કે બંધ કરું એ બી બીક લાગે છે. પેલા મેં વાંદરા ચેક કરી લો છે કે નહીં, પછી ભાઈને ખુલ્લું રાખું નહીં તો આ પેલો નંચો કાયો છે શરાબ જકી આવ્યા. વાંદરા જોવા ગયા એક બચ્ચાવાળી નાનું બચ્ચું લઈને હતું ને એક બચ્ચું છે બચ્ચું બીવે છે. એ જો એની માં શું કરે છે જો જો લે. તો કઈને ફટાફટ ચા બનાવી દો. ચા બનાવીને પછી મળું થોડી વાર બધા રહેજો વ્લોગની અંદર. જો કે મેં ચા પીવા બેસી ગઈ છું ને હિલાને મૂકવા ગયા કેમ કે વાંદરા છે એને મસ્તી કરે તો એને બહાર જવું છે અને વાંદરા આવ્યા છે તો એના લીધે છે ને ઘરની અંદર એને કેદ કર્યો તો એને મજા નથી આવતી. પેલા કહે છે મેલીને આવું છું મેં તો સારું મેલીને આવું. અને તાપ આજે કાઢ્યો છે પણ અજીબ રીતનો તાપ છે. ઠંડી લાગે છે, ગરમી લાગે છે અને આજે તો વાદળ્યો તાપ છે. વાંદરાઓ આવે ને એની બીક લાગે છે. કંઈ નહીં તો ફટાફટ હું ચા પી લઉં. તો બને રહેજો બ્લોગની અંદર. હું ફટાફટ ચા પીને પછી ફટાફટ આગળ કન્ટિન્યુ કરું. કાલે મારાથી કન્ટિન્યુ થયું નહીં તો હું આજે કન્ટિન્યુ કરીશ. તો બને રહેજો બ્લોગની અંદર. પહેલાં મેં કેમેરો સેટ કરી નાખું કેમ કે કેમેરાની બહુ જફા થઈ છે. તો હાય ગાઈસ, ફટાફટ મેં શાકભાજી કટ કરીને પછી એક પાવ વઘારવાનું ચાલુ કરી દઉં. તો પહેલાં મેં વાસણ ધોઈ નાખું છું. સબ્જી એવું કટ કરી નાખ્યું છે. હવે પહેલાં વાસણ ધોઈ નાખું છું કેમ કે વાસણ જે જોઈએ છે ને એ મહેનત છે. મેં એટલે કટ કરવા બે ગઈ તાકી એંઠવાડો બધું જાય. નજર લાગી જાય છે પણ રિયલમાં નજર લાગે છે. જોઈ લીધું. આજે મારું બિલકુલ કશી વસ્તુઓને એ નહીં કેમ કે માથું એટલું બધું ચડ્યું છે, એસિડિટી એટલી બધી થઈ ગઈ છે ને તો મારું કંઈ મન નહીં લાગતું. કાલે મેં ઉછરીને વિડીયો બનાવતી હતી જો કે ઉછળવા જેવું હતું એના લીધે ઉછળતી. જો કે ખબર નહીં બ્લૂટૂથ બંધ થઈ ગયેલું કે રીતે મને નહીં ખબર. અહીં દુખે છે બહુ જ.
વાંધો નહીં, મેં આગળ વિડીયો કન્ટિન્યુ કરું છું. તો 2 મિનિટ પહેલાં જે મેન વસ્તુ છે એ લઈને દેવું. ઓકે, તો મેં કાલે આની પૂરી વાત કીધી નથી તમને, જો કે તમને સબૂત બતાવવાની હતી. સબૂત કેવી રીતે બતાવું, જો કે મેં પહેલું પાછું ચેક કરી લઉં છું. તો મેં આને મૂકી દઉં છું તાકી થોડુંક અધર લાગે. તો કાલે મેં આની પૂરી વસ્તુઓ બતાવી નથી, જો કે આજે મને એવું હતું કે આ બપોરની એક ક્લિપ મારાથી રિલેટ થઈ ગઈ ગલતીથી. શું થયું કે મેં પેલા જે વિડીયો પહેલાં એડિટ કરેલા હતા ને એની હંગાત જ એ વચ્ચે જ ક્લિપ હતી, એ આખી ક્લિપ જ ઉડી ગઈ. અને મારે કેવું કે મેં જો વિડીયો એડિટ કરીને જે બી ક્લિપો હોય છે ને એ ડિલીટ કરી નાખું છું, મતલબ ડિલીટની ફાઇલની અંદરથી બી ઉડાવી દીધી મેં. તો મારે પાછું હલવાનું થયું, મેં તો હવે શું કરું. પછી મેં પાછું મેં કીધું કે બપોરે શૂટ કરી લેશે એમ, પણ મને એસિડિટી એટલી બધી થઈ ગયેલી ને, જો કે આ બધું લીલું લીલું લાગે છે કેમ કે મેં કપડાં ધોયા ને પછી પાણી બધે વેર્યું ને એને લીધે. ચોખ્ખી આ વાત પાછી કટ કરું તો શું કહેવાય, આરતી ચાલુ થઈ ને પહેલાં ફટાફટ બોલવું પડશે. તો વિડીયો ડિલીટ થઈ ગયેલું અને બપોરે મારી એવી હાલત હતી નહીં કે મેં એ વસ્તુ અગાડી કન્ટિન્યુ કરું. તો મને એ સબૂત આપવું હતું કે કેવી રીતેનું શું આવ્યું, આમ તેમ ફલાણું ઢેગનું. જો કે આ કેટલા છે ખબર, આ છે 40,000, આ છે કમ્પ્લીટ 40,000 છે. જો કે કેવી રીતે આવ્યા, જઈ લેવા શું કહેવાય, મારા કાકા સસરા છે ને એ લેવા ગયેલા અને એવાય લઈને આવ્યા. એમની જોડે એ કરાવાડ્યા, તો એમની જોડેથી મેં 20 રૂપિયાના મંગાવ્યા. જો કે 20 રૂપિયાની 40,000 આવ્યા. 20 રૂપિયાના 20 રૂપિયાના મતલબ કે ને $20 એવું કંઈક કે, તો એના 40,000 આવ્યા. તો હવે 40,000 આવ્યા તો મેં કેવી રીતે એ કરતી, તો મેં તમારી જોડે પ્રેન્ક કરી નાખ્યું છે. જો કે મારું પ્રેન્ક કહું છું, જો કે મારું પ્રેન્ક સક્સેસફુલ જ ગયું છે. જેને ખબર પડી એને મારે મેન શું હતું ખબર, કે મને એવું હતું, જો કે મેં ક્લિપ નાખી છે, જો કે આ ક્લિપ મેં છે ને બીજા દિવસ નાખવાની છું, એટલે મેં આ બીજી વારની એની મેં ઉતાર દઉં છું. જો કે આ નકલી પૈસા છે, પણ પૈસા કહેવાય એટલે મેં છે ને આમ કરીને અંદર વિડીયોની અંદર એ કરેલું કે આ નકલી, ગમે તેવા નકલી તો નકલી પણ છે તો પૈસાની છાપ ને, તો એના લીધે મેં એ કર્યું છે. જો કે રિયલ મેં ઓરિજિનલ જ લાગે છે. જો કે પ્રેન્ક તમારી જોડે થવાનો છે. તો બાય ધ વે મેં છે ને આ વિડીયો બી શૂટ કરું છું કેમ કે આ વિડીયો કાલે આવવાનું છે, આ તારે નહીં નાખવાની મેં. ખાલી જે મેન મતલબ પ્રેન્ક ટાઈપ તમારી જોડે થશે એમની માટે જ છે આ વસ્તુ. તો મેં આ વિડીયો આજે નહીં નાખવાની, આ વિડીયો મેં કાલે નાખીશ કે આ તમારી જોડે પ્રેન્ક થયું છે. તો જો કે અસલી પૈસા તો નહીં, નકલી છે, પણ વસ્તુ રિયલ મેં થશે. જો કે મેં આ કર્યું છે પ્રેન્ક, તો આ વસ્તુ મારી જોડે મેં ચાહું છું કે મારી જોડે આ વસ્તુ થાય. અને જે દિવસ પહેલી પેમેન્ટ આવી કે આવું કશું હશે, હું પહેલું તમારી જોડે શેર કરીશ. કેમ કે યુટ્યુબની અંદર થોડું ઘણું તો બધી વસ્તુઓ મારી બનતી કોશિશ બધું શેર કરીશ, બધી જ. મારે અમુક વસ્તુઓ શેર ના કરવાનું કારણ એક જ વસ્તુ છે કે અભી કેવું છે કે એકદમ કેમેરો અને એકદમ બધું બહારનું દેખાડે ના મજા આવે. થોડો ધીરે મને બી થોડુંક વસ્તુઓ લાગશે કે આ બતાવવા જેવી છે નહીં. મિક્સર આવી ગઈ કેટલી પ્યાસ, જો કે આ વિસલ પતી જાય તો પછી પાછું એ કરું. જો કે આ પેમેન્ટવાળી વિડીયો કાલે આવશે અને આજે જે તમારી જોડે ઉલ્લુ બનવાનું છે તમારું, મને ખબર છે કે આજે આવું વસ્તુઓ કોને ના જોવાની ગમે. અને હારા માણસો એવું કહે છે કે આવું સારું થયું આવ્યું અને યુટ્યુબની પેમેન્ટ બી મળે છે, આવું તેવું એવું કહે છે. અને અમુક જે હવે અમે બી આવું ચાલુ કરીએ એવું કહે છે. કોક ના કોક તો એવું કરવાની કોશિશ કરશે ને કરશે. તો આ વિડીયો બીજા દિવસ આવશે, તો મેં એને એટલે અગાડીથી શૂટ કરી લીધી છે. આ અગાડીથી ક્યાં નકલી પૈસા છે, અસલીનો. જો કે મેં વિડીયો માટે જ લઈને આવેલી. ભાત બહુ ભર્યું એવું લાગે છે, આવું કોમ છે મારું. હું પહેલાં ભાત દેખતી આવું. જો કે ભાત ભરી ગયો, થોડો ઘણો ભરી ગયો છે. તો પ્રેન્ક કેવું લાગ્યું એ બી જરૂર કહેજો. તો પૂરી ડિટેલ્સ જો. આના ફોટા બી મેં પાડ લો કેમ કે થંબનેલ મેળવા જોઈશે ને. બી વચ્ચે મારું મેન એ હતું કે આ વસ્તુ જોઈને અમુક જણ જે જલવાવાળા એ તો જલવાના છે કે હા પેમેન્ટ મળે છે આમ તેમ ફલાણું રેગનું એવું. અને જેને નહીં ખબર ને કે હા હવે અમુક જણને જેને ખબર આમ એવું હોય ને કે યુટ્યુબથી પેમેન્ટ આવે છે આમ તેમ એવું ખબર હશે ને, એને તૈયારીમાં એવું થશે કે હું બી મારી યુટ્યુબ ચેનલ બનાવું અને વિડીયો અપલોડ કરું. જો કે એ વસ્તુ થયું એટલે મેં હવે જે મતલબ મેં આ વિડીયો મેળ્યું ને
મને ખબર જ હતી કે શું થવાનું છે શું નહીં. જો કે મેં કાલે મને એવું હતું કે આજે બી હું વિડીયો અપલોડ ના કરું. જો કે મેં આ વિડીયો છે ને મારે કાલથી સવારની અંદર જ આવશે, કેમ કે અત્યારે હજુ સુધી મેં મજા લઉં છું બધાના. જો કે યુટ્યુબની આઈડી બનાવી, મતલબ જે મારા ઘરનું જ હતું. હવે 2-3 જણોએ એ રીતે આઈડી બનાવી છે અને આઈડી બનાવી અને યુટ્યુબ પર વિડીયો હવે નાખશે. એની મેથી તો પહેલો તો મારો ભાઈ નીકળ્યો. મારા ભાઈ આઈડી એટલે એની યુટ્યુબની મારી ખ્યાલથી આઈડી હશે, હજી પહેલેથી ખબર નહીં આવે હશે જ ને. યુટ્યુબની આઈડી તો બધો જોડે હોય પણ પ્રોફેશનલ રીતે કંઈ બી ના હોય. તો એના આઈડી બનાવીને મને મોકલી લિંક કે સબસ્ક્રાઈબ કરે. તો મને એટલું હસવું આવે. જો કે બધો જોડે પ્રેન્ક જ હતું. આ થઈ ગયું જે રીતે મારે ચાહતેલી કે મેં પ્રેન્ક થઈ જાય. જે બી ડાઉનલોડ કંઈ મતલબ ચેનલ બનાવશે અને વિડીયો કશું બી નાખશે, કશું બી કરશે તો મેં કીધું એ પ્રેન્ક. હવે જો કે એ મારે એ લોકોનું પર્સનલ છે એટલે મેં કશું એ લોકોનું ફોટા બોટા પાડીને તો ના મૂકતી. પણ મને આવ્યું તો મને એટલું હસવું. મેં કાલે હસ જ કરે. સવારની અંદર એની લિંક આવીને તો મેં એટલી હસી ને મેં કીધું આ લોકોનું પોપટ ડેન્જર બનવાનો છે. જો કે આ નકલી છે. જો કે મેં 20 રૂપિયાની મંગાવેલી નોટો. જો કે 40 છે, 40 નોટો છે કે જાણે હા કંઈક 40 નોટો છે. 40 ના સોરી 90 નોટો છે. હા 90 નોટો છે. 90 નોટો છે. એની મેથી તો મેં પહેલા જે દિવસ મેં લઈને આવી ને એ દિવસ મેં મારા મમ્મી પર પ્રેન્ક કરવા ગયેલી. જો કે એ બી સક્સેસફુલ થયેલું. પણ શું થયું ખબર કે મેં ફોન મારા હાથ પર નહોતો અને હવે મેં એને ડાયરેક્ટલી કાઢીને આલી દીધા. અને કાઢીને આલ્યા ને તો એને ઉલ્લુ જ બનાવી. એને તો એવું લાગ્યું કે રિયલ છે, કંઈથી લઈને આવી એમ. પછી મારી બેન બોલી ગઈ કે નકલી છે, જો તો સહી બરોબર એમ. તો એ પોપટ મારો બની ગયો ને. તો મને પેલું એવું હતું કે વિડીયો બનાવીને જ એ વસ્તુ કરું. પણ જો કે પોપટ મારો પહેલાં જ બની ગયેલો, કેમ કે મેં ફોન ચાલુ નહોતો. મારો ફોન છે ને મેં આવતો ને વારમાં નીચે મેં લીધો અને પેલી થેલીની અંદર હતું ને મેં ફટાફટ કાઢીને મમ્મીને હાલ દીધા. તો મમ્મીને તો ઓરિજિનલ લાગ્યા. તો પછી મમ્મીનો મારો પોપટ બની ગયો, કેમ કે પેલી એ ફટ દઈને પકડી પાડ્યા કે નકલી છે. તો મારે મમ્મી પર પ્રેન્ક બનાવવું હતું. તો મેં આખા રસ્તા પર છે ને બીજી એક બંડલ અડધી કરી નાખી. જો કે મેં આખા રસ્તા પર વારીને ફેંક્યા છે. જે બી આ કારો તો પડતી જ હશે કે જે બી આરતે કોઈ મસ્ત કર્યો કરે કે પૈસા મેં આખા રસ્તા પર ફેંકતી આવી છું. જો કે અને કાલે વિડીયોની અંદર મેં એટલે પગે લાગેલી કેમ કે મારો પગ અડી ગયેલો. જો કે છે તો પૈસા જ છે એટલે મેં એ વસ્તુ રિપીટ મેં બોલેલી. પણ અડધો ભાગ કટ થઈ ગયો છે અને અડધો ભાગ તો રહી ગયો છે. મતલબ 2 ક્લિપો હતી ને એની મેથી 3 ક્લિપો હતી ને એની મેથી જોડે એક જ રહી ગઈ છે. બીજી ક્લિપો ડિલીટ થઈ ગઈ મારથી ગલતીથી. તો એટલે મેં આ છે ને આને પૈસા મતલબ કહેવાય તો પૈસા જ નથી જોવા. આમ તો પૈસા જ છે ઓરિજિનલ જો તો એના લીધે મેં છે ને કાલે પગે લાગેલી ને એ ક્લિપ મારથી ભૂલ મેં અંદર જતી રહી છે. પણ પછી મેં કીધું કંઈ વાંધો નહીં, ઓરિજિનલ લાગે એના લીધે પછી કાઢી ના. પછી મેં કીધું રવા દે ચાલશે એમ. પછી મેં રાહત જોતેલી કે કોણ ચેનલ એ કરે છે અને કોણ વિડીયો એ કરે છે. જો કે મારો મેઇન મકસદ એ હતો કે જો એક વસ્તુ છે કે આવડે હું જે બી કરું છું ને તો બધો હસ જ છે મારી પર કે આ ગંડા પર કરે છે. કેમ કે મેં જોઉં છું બધોને જે રીતે એની બધી એ કરે છે ને કે હા ગંડા પર કરે છે, વિડીયો બનાવે છે, આવું કરે છે, તો બધા હસે જ છે, વાંધો નહીં. તો મેં એના માટે જ મેં આ વિડીયો બનાવી લો અને વિડીયો બનાવ્યો અને પછી એ કર્યો તો એની પર ખાસો જઈને જોયું છે. એનાથી આપણને ખબર પડે કે કોણ કેટલું વિડીયો કેવી રીતે જોવે છે. તો એનાથી મેં જોયું કે બધા જોવે છે એમ. જો કે મસ્ત પ્રેન્ક બની ગયો છે. તમારા લોકોનો જ બન્યો, મારો નહીં. ના તમારો કેવી રીતે બને. જો કે તમારા લોકોનું મેં પ્રેન્ક મસ્ત રીતે કર્યું અને મને મજા આવી ગઈ વિડીયો ઉતારવાની. જો કે મને બહુ જ હસવાનો હતો. આખા વિડીયોમાં મને હસવાનો હતો એટલે મેં છે ને પછી એ ટોપિક પર વાત નહીં કરી ને. એ ટોપિક અને અંદર જેને ડિસ્ક્રિપ્શન ચેક કરી હશે ને એને જ ખબર હશે કે આ પ્રેન્ક છે. કેમ કે મેં અંદર લખી જ દીધેલું કે પ્રેન્ક છે કે રિયલ છે એવું અંદર લખેલું જ હતું. તો એટલે હવે જેને જોયું હશે એને ખબર હશે, જેને નહીં જોયું એ ઉલ્લુ બન્યું હશે. તો કંઈ નહીં, આજનો વિડીયો હું અહીંયા કરું છું. મારે આજે વિડીયો એડિટ કરવાનું છે. આ કદાચ કાલે નાખીશ વિડીયો. તો જો તમને મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા પ્રેન્ક વિડીયો બી જોઈતા હશે તો તમને મળતા રહેશે. તો બને રહેજો. મેં આવું કેમ બોલું છું ખબર તમને કે મેં દરરોજ ઘડા રિપીટ મેં બોલ કરું છું ને એટલે મેં ઘડા વસ્તુ બોલું છું. તો કંઈ નહીં, જો તમને મારા વિડીયો ના પ્રેન્કના વિડીયો બી તમને ગમતા હોય. જો પ્રેન્ક મેં અહીં કેમ નહીં કરતી ખબર કે આ પારકું ઘર છે. કેમ કે મેં જોરથી ચીઝ પાડું કે કશું બી કરું ને તો નીચે કશું કે શું થયું એટલે મેં અહીં પ્રેન્કના વિડીયો નહીં. મેં મારા ઘરે હોય ને તો હું આરામથી પ્રેન્ક વિડીયો બનાવી શકું. આપણેનું નહીં સારું ને એના હિસાબથી મને તો મજા નહીં આવતી.
તો નહીં તો હું અહીંયા પ્રેન્ક કરું ને તો કોક તો ફારત થઈ જાય કાં શું કરે છે. જો કે મને તો ઘરે મજા આવે, અહીં ના મજા આવે એ વસ્તુઓ કરવાની. એટલે મેં બૂમ બી પાડું ને તો એવી શું થયું કેમ લડ્યા બળ્યા એવું થઈ જાય. એટલે પછી કહેશે કે 2 જણો લડે છે આમ તેમ. એટલે પછી મેં કશું નહીં કરતી અહીં. જો કે મેં છે ને થોડા ટાઈમ પછી તમને બહુ જ ખતરનાક વિડીયો મળશે, જો કે તમને મજા આવશે. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. અને જે નવા આવ્યા હોય એ પ્લીઝ જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો ધન્યવાદ, બાય બાય, ગુડ નાઇટ. જો કે અને કોઈને ઉધાર જોઈતા હોય ને મારા જોડેથી તો લઈ જજો, હું બિંદાસ તમને આલવા તૈયાર છું. બરાબર, આ ઉછીના મેં બધાને આલી શકું છું. જેને બી જરૂર હોય ને એ મારી જોડે માંગી શકો છો. તો બાય બાય, ટેક કેર.